નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। વિઘ્નહર્તા ગણેશજી મહેરબાન થવા જઈ રહ્યા છે આ રાશિના લોકો પર। આવકના સ્ત્રોતમાં થશે વધારો, ઘરમાં સુખ શાંતિ રહેશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે। વધારે કામ કરવાનું ટાળો અને સંપૂર્ણ આરામ કરો। તમારામાં નેતૃત્વના ગુણો અને લોકોની જરૂરિયાતોને સમજવાની સંવેદનશીલતા છે। અવિવાહિત લોકો નવો સંબંધ શરૂ કરી શકે છે। અટકેલા કામ પૂરા કરવા માટે પહેલ કરવાનો સમય છે। મોટા લોકો અને જનતા સાથે સંબંધો જાળવવા ફાયદાકારક રહેશે। સ્વાસ્થ્ય સારું રહેશે। જો કે, તમારે લાંબા સમય સુધી સતત કામ કરવાનું ટાળવું પડશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલનો સમય એવા કાર્યો કરવા માટે ઉત્તમ છે જે કરવાથી તમે તમારા વિશે સારું અનુભવો છો। માનસિક થાક અને વિચારોમાં મૂંઝવણનો અનુભવ થશે। દલીલો ટાળવી પડશે। વેપારી લોકો સાથે ઉગ્ર વિવાદ થવાની સંભાવના છે। કોર્ટના કામમાં સાવધાની રાખો। સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે। કામને લઈને તમારા મનમાં તણાવ અને અશાંતિ રહી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને નોકરીના ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે। તેમના ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। ખયાલી પુલાવ પકાવવામાં સમય બગાડો નહીં। અર્થપૂર્ણ કાર્યમાં તેનો ઉપયોગ કરવા માટે તમારી ઊર્જા બચાવો। આર્થિક લાભ મેળવી શકશો। સુખ અને આનંદ રહેશે। તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે પરેશાનીનું કારણ સાબિત થઈ શકે છે। કોઈ ખોટા નિર્ણયને કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના છે, સાવચેત રહો। કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે। હાલના સમયે ઘણી માનસિક કસરત શક્ય છે। તમારામાંથી કેટલાક ધાર્મિક કાર્યો શક્ય છે। મિત્રો અને પરિવાર સાથે પર્યટનની યોજનાઓ બની શકે છે। મનમાં પ્રસન્નતા રહેશે। હાલના સમયે કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે। હાલના સમયે તમે તમારા કરિયર સાથે જોડાયેલી કોઈ નવી યોજના બનાવી શકો છો। રોકાણ કરવા અને પૈસા બચાવવા માટે તમારા મનમાં ઘણા વિચારો આવી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે વારંવારના સતત પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતા અપાવશે। વાહન ચલાવતી વખતે સાવચેત રહો। તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે। હાલના સમયે તમારા વિવાહિત જીવનમાં સુંદર પરિવર્તન આવશે। જો કોઈ જવાબદાર કાર્ય મોકૂફ રાખવામાં આવે તો નુકસાનની સંભાવના વધી શકે છે। આ સિવાય હાલના સમયે તમે કોઈ લાભ કે મોટી તક ગુમાવી શકો છો। કન્યા રાશિની વાત કરીએ તો સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો છે, કારણ કે તેમને તે ખ્યાતિ અને ઓળખ મળશે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા। તમને કોઈ શુભ કાર્ય કરવા માટે પ્રેરણા મળશે। તમારી મહેનત કરતાં ઓછું પરિણામ મળશે તો પણ તમે દૃઢ નિશ્ચય સાથે આગળ વધી શકશો। નાણાકીય યોજનાઓ સારી રીતે બનાવી શકશો। કેટલાક દૈનિક કાર્યો સમયસર પૂર્ણ થઈ શકે છે। પૈસા સંબંધિત વિશેષ મામલાઓનો ઉકેલ આવી શકે છે। નવા વિચારો તમારા મનમાં રહેશે। તુલા રાશિની વાત કરીએ તો આયાત નિકાસના ધંધામાં સારો ફાયદો થવાની સંભાવના છે। જો તમે વિદેશમાં નોકરી માટે અરજી કરવા માંગો છો, તો હાલનો સમય સારો છે। છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે અધીરા થશે। અભ્યાસ અને કળા સાથે જોડાયેલા લોકોને સન્માનિત કરવામાં આવશે।
હાલના સમયે તમારા માટે કેટલાક આર્થિક નુકસાનના સંકેતો છે. જો તમે અભ્યાસ કરો છો તો હાલના સમયે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાયદાકીય બાબતોમાં વ્યસ્ત રહેશો. કોઈ કાયદાકીય મામલામાં ફાયદો થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો દુશ્મનો અને પ્રતિસ્પર્ધીઓના કારણે પરેશાની થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. પત્ર લખતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. હાલના સમયે તમે ઉદાસીન રહી શકો છો, જેના કારણે તમે માનસિક બેચેની અનુભવશો. હાલના સમયે તમારે રોડ ક્રોસ કરતી વખતે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. ખાણીપીણીની વસ્તુઓમાં હાલના સમયે સાવધાની રાખવાની જરૂર છે. તમે તમારા જૂના મિત્રને યાદ કરશો. તમે તેને ખૂબ મિસ કરશો. ધન રાશિની વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ વધશે. વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. તમને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની તક મળશે. તમને એવા કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે જ્યાં લોકો તમને સાંભળશે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે ઘણા પૈસા ખર્ચી રહ્યા છો. આના પર ધ્યાન આપવાની જરૂર છે. તમારે બચત કરવાની આદત કેળવવી પડશે. ઓફિસમાં તમને પ્રમોશન મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ઘરના વડીલોના સહયોગથી બિઝનેસ શરૂ કરી શકો છો. આ સમયે તમને તમારો સાચો પ્રેમ પણ મળી શકે છે. તમારે પરિવારના સભ્યો સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ સમયાંતરે તમારા જીવનસાથી તમારી સમસ્યાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવશે. હાલના સમયે તમારે વાત કરતી વખતે થોડી ધીરજ રાખવાની જરૂર છે. નાની નાની વાતો પર ગુસ્સો ન કરવો જોઈએ. કુંભ રાશિની વાત કરીએ તો પ્રેમની દૃષ્ટિએ હાલનો સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. જો તમે તમારી જાતને વ્યક્ત કરવાનો આગ્રહ રાખો છો, તો સફળતા તમને અનુસરશે. જરૂરિયાતના સમયે તમને મિત્રોનો સહયોગ મળશે. શક્ય છે કે તમે સામાજિક મોરચે કરેલા કામની પ્રશંસા થાય. પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. આ તમારા પૈસા ખર્ચ કરી શકે છે. તેથી તમારે હાલના સમયે પહેલેથી જ કાળજી લેવી જોઈએ. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી જવાબદારીઓ વધશે. આ માટે તૈયાર થઈ જાઓ. તમારા પરિવારની સુખાકારી માટે સખત મહેનત કરો. આવકના સ્ત્રોત વધશે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. અચાનક રોમેન્ટિક મુલાકાત તમારા માટે મૂંઝવણ પેદા કરી શકે છે. ઓફિસમાં બિનજરૂરી રીતે તમારા પગ ખેંચતા લોકો તમને ગુસ્સે કરી શકે છે. સાહિત્ય, કલા અને સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકોની રચનાત્મક ક્ષમતાઓ ચમકશે. તમારી સાથે કેટલીક અનિચ્છનીય પરિસ્થિતિઓ બની શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.